આઈ વિટનેસમાં આપનું સ્વાગત છે। હું છું રીના ધનેશકુમાર પરમાર। દર્શક મિત્રો, સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ભલગામ ટોલનાકા લૂંટમાં ડ્રાઈવરની સંડોવણીનો પર્દાફાશ। પાલનપુરનું જન સુવિધા કેન્દ્રમાં યોગ્ય સુવિધાઓના અભાવે લોકો પરેશાન। અને દિયોદરના ભેંસાણા ગામે જમીન પચાવી પાડવાના મુદ્દે મહિલાને મારઝૂડ। દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કાંકરેજ તાલુકાના ભલગામ લૂંટ કેસના આરોપીઓના રિમાન્ડ દરમિયાન ડ્રાઈવરની પણ સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી લૂંટમાં વપરાયેલ બાકીનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો। કાંકરેજ તાલુકાના થરા-રાધનપુર નેશનલ હાઈવે નંબર 14 પર આવેલા ભલગામ ટોલનાકાના કેશિયર વિપુલ દલસાભાઈ પટેલ ટોલનાકાની મેક્સી ગાડીને લઈ તે તારીખ 5/5/2012 તથા 6/5/2012 ના શનિ રવિની 13.5 લાખની કેશ બે અલગ અલગ પેટીઓમાં ભરીને થરા સ્ટેટ બેંક શાખામાં આવવા નીકળ્યા હતા। ત્યારે 3 બાઇક સવારોએ ગાડી આંતરી કેશિયર ડ્રાઈવર પર મરચાની ભૂકી નાખી ધોકાનો માર મારી ₹7,07,120 ભરેલી પેટી લઈ ફરાર થઈ ગયા હતા। આ બાબતે પોલીસે નાકાબંધી તથા સઘન તપાસ કરતા ડ્રાઈવર વિનાજી જેમલજી ઠાકોરે 3 બાઇક સવાર પૈકી એકનો મોં પરથી રૂમાલ ખસી જતા તેને ઓળખ્યો હોવાની બીજા દિવસે માહિતી આપતા પોલીસે ગુનાખોરોને પકડવા જિલ્લા એલસીબી ની સાથે સઘન પ્રયત્નો કરતા તારીખ 14/5/2012 ના ભદ્રેવાડી ખાતેની લૂંટના મુખ્ય આરોપીઓ ભૂપતાજી ડાયાજી ઠાકોર, પિન્ટુ ઉર્ફે પંકજ રવાજી ઠાકોર રહે ભલગામ તાલુકા કાંકરેજ, શૈલેષ રઘુનાથજી ઠાકોર રહે સુલતાનપુરા તાલુકો રાધનપુર ને ભૂપતાજીના ઘરેથી ઝડપી પાડ્યા હતા ને રિમાન્ડ માટે રજૂ કરતા તારીખ 17/5/2012 સુધીના રિમાન્ડ કોર્ટ મંજૂર કર્યા હતા। આ કામની તપાસ કરતા ટોલનાકાની મેક્સી ગાડીના ડ્રાઈવર વિનાજી જેમલજી ઠાકોર રાણકપુર તાલુકો કાંકરેજની સંડોવણી બહાર આવતા થરા પોલીસે તારીખ 16/5/2012 ના 12 કલાકે તેની ધરપકડ કરી હતી। પોલીસે લૂંટમાં વપરાયેલ બાઇક, ધોકો તથા બાકી ₹7,120 કબજે કર્યા હતા। કેસની ખાલી સ્ટીલની પેટી નર્મદા નહેરમાં નાખી દીધેલ, જેની તરવૈયા મારફત શોધખોળ કરવા છતાં કોઈ જ પતો લાગ્યો ન હતો। લૂંટમાં વપરાયેલ બાઇકનો પાછળનો નંબર ઘસીને નાશ કરવામાં આવેલ। લૂંટ કેસના 3 આરોપીઓની રાધનપુર તથા ડીસા પોલીસે જે તે ગુના સંદર્ભે તપાસ હાથ ધરી હતી, પરંતુ ભલગામ સિવાય બીજો કોઈ ગુનો નહીં કર્યો હોવાનું જણાતા તેમજ આજે તારીખ 17/5/2012 ના રિમાન્ડનો સમય પૂરો થતા ચારેયને જેલ હવાલે કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે। ડીસા નગરપાલિકા સંચાલિત એસસીડબ્લ્યુ હાઈસ્કૂલમાં લોક ભાગીદારીથી સમર કોચિંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક કોચિંગ ક્લાસ ચાલે છે। નિપુણ કોચ દ્વારા બહેનો તથા બાળકોને ટ્રેનિંગ અપાય છે। આજના યુગમાં ફેશન એક રિવાજ થઈ ગયો છે। સામાન્ય રીતે સ્ત્રી પોતે સુંદર દેખાવા માટે બ્યુટી પાર્લરનો સહારો લેવો પડે છે, ત્યારે આ ફેશન યુગમાં બ્યુટી પાર્લરમાં જવું સામાન્ય બની ગયું છે। આપને ખાનગીમાં બ્યુટી પાર્લરનો શીખવા જવું હોય તો 5,000 થી માંડીને 1 લાખ સુધીની ફી ભરવી પડે છે, પણ સમર કોચિંગ ક્લાસમાં આખા મહિનાની સામાન્ય ફી 50 થી ₹100 સુધીની નજીવી ફી ભરવી પડે છે અને આવા કોર્સ શીખવવા મળે છે। આ બાબતે બ્યુટી પાર્લરના કોચ રાધાબેન અગ્રવાલે વધુ માહિતી આપી હતી। હાઈસ્કૂલમાં ગયા વર્ષે પણ સમર કેમ્પ યોજાયો, એમ આ વર્ષે પણ યોજાયો છે। વિપુલભાઈ સાય નગરપાલિકા તરફથી યોજવામાં આવેલો છે। તેમાં બહુ સરસ એવી બધી રમતો રાખવામાં આવે છે બહેનો માટે। મહેંદી ક્લાસ છે, બ્યુટી પાર્લર છે, કુકિંગ ક્લાસ છે, બધું જ છે। એમાં હું બ્યુટી પાર્લરમાં મેં ભાગ લીધો છે। તેમાં રાધાબેન અગ્રવાલ અમને શીખવાડે છે, બહુ સારી રીતના શીખવાડે છે, બધાને પ્રેમથી શીખવાડે છે અને બધા જેમ આપણે પ્રાઇવેટ બ્યુટી પાર્લરમાં જઈએ તે રીતનું અમને બધું જ નોલેજ આપે છે। ફેશિયલ છે, સ્ટેપ બાય સ્ટેપ બધું જ અમને વ્યવસ્થિત રીતના શીખવાડે છે। કોઈ જાતનું એવું રાખતા નથી અને અમને સારું એવું અહીંયા શીખવા મળે છે અને અમે ઈચ્છીએ છીએ કે આ સમર કેમ્પ દર વર્ષે યોજાય એવી અમે આશા રાખીએ છીએ। એકદમ સરસ શીખવાડે છે, એકદમ એક સ્ટેપ બાય સ્ટેપ જેમ શીખવા લાયક છે, એટલે સારું શીખવાડે છે। તમને સમર કોચિંગ ક્લાસમાં આવો છો તો કેવું લાગે તમને? અમને બહુ સારું લાગે કે એમ નવું જાણવા મળે, કે કદી કેમ નવું સ્ટેપ શીખવા મળે, નવું ચીજ શીખવાડે। અચ્છા, તમને એવું લાગે કે દર વર્ષે આવા કોચિંગ કેમ આ નજીવી ફીમાં થાય એવું? હા, તો અમે થાય તો અમને વધારે શીખવા મળે, વધુ એમ આવા બહેનો વધારે આવે, વધારે કશુંક નવું જાણવા મળે તો વારંવાર કેમ્પ થવા જોઈએ।
મારું નામ રાધાબેન અગ્રવાલ ડીસા. બ્યુટી પાર્લર ચલાવું છું. નગરપાલિકાના લોક ભાગીદારથી SCW હાઈસ્કૂલમાં સમર કોચિંગ કેમ્પ આયોજન કરેલું છે. આમ તો વેકેશનમાં બાળકો ફરવા માટે જાય છે અને પૈસાનો પણ ખર્ચ પણ થાય છે. ત્યારે આવા સમર કોચિંગ ક્લાસ નજીક ફીમાં આપણે દરેક જાતના કોર્સ શીખવા મળે છે. ત્યારે જેટલા બને તેટલા વધારે બાળકો આ સમર કોચિંગ ક્લાસમાં ભાગ લે અને મારી નમ્ર અપીલ છે કે પોતાના બાળકો કે પોતાના બાળકોને 100% આવા કોર્સ કરાવવા જોઈએ. તેથી બાળકોને ગમત સાથે જ્ઞાન મળે. તમે કોર્સમાં શું શું શીખવાડો? આઈબ્રો, ફેશિયલ, બ્લીચિંગ, વેક્સ, મેનિક્યોર, પેનિક્યોર, કટિંગ. અચ્છા, એક મહિનામાં કેટલું શીખી શકે? કેટલું શીખી શકે તો પોતાના મગજ ઉપર શીખી શકે તો આખો કોર્સ પણ શીખી શકે. ડીસા નગરપાલિકા અને લોક ભાગીદારીથી સમર કોચિંગ ક્લાસનું SCW હાઈસ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક ગૃહ ઉદ્યોગ શીખવાડવામાં આવે છે. જેમાં ખાસ કરીને રસોઈ કેમ બનાવી તેની પણ પદ્ધતિસરની તાલીમ રસોઈ માસ્ટર જ્યોતિબેન દ્વારા બહેનોને આપે છે. દરરોજ અલગ અલગ વાનગીથી તાલીમ આપવામાં આવે છે અને બહેનોને પણ આ વાનગીઓ કેવી રીતે બનાવી તેની તાલીમ જ્યોતિબેન આપે છે. અને આ રસોઈ તાલીમ વર્ગમાં બહેનો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ગઈકાલે આપણે પંજાબી સબ્જી, મલાઈ કોફતા અને પનીર ભુરજી શીખ્યા. આજે આપણે સબ્જી પરોઠા બનાવવા શીખીએ છીએ. સાદા પરોઠામાં તમે બધા આલુ પરોઠા તો ઘરે બનાવતા જશો, પણ આજે આપણે એક વેરાયટી પરોઠા, પાલક પનીર પરોઠા અને બીજા સબ્જીમાંથી બને એટલે ફ્લાવર પરોઠા, 2 પરોઠા આજે આપણે અહીંયા બનાવશું અને શીખીશું. ની જે ભાજી હતી એને ધોઈ એની બાફીને અને એની ગ્રેવી કરી નાખી. સાથે સાથે આપણે લીલા મરચાં પણ અંદર વાટી નાખ્યા અને એ જે પ્યુરી છે એનાથી જ આપણે લોટ બાંધ્યો એટલે પાલકનો ગ્રીન કલરનો લોટ બંધાઈ જશે. અને એમાં પનીર અને છીણી નાખવાનું. જો તમારે મીઠું ને મરી વધારે સોલ્ટી ને તીખું ખાવું હોય તો મીઠું મરી પનીરમાં નાખી શકો અને એનું સ્ટફિંગ કરી શકાય. એટલે એક વસ્તુ આપણે પાલક પનીર પરોઠા બનાવ્યા. હવે આપણે બીજા પરોઠા બનાવીએ છીએ, એ ફ્લાવર પરોઠા છે. એમાં ઘઉંનો લોટ પણ લઈ શકાય, મેંદાનો લોટ પણ લઈ શકાય. લોટમાં મીઠું નાખવાનું છે અને મીઠું નાખ્યા પછી મોણ નાખીશું તેલનું. આપણે પરોઠા ઘરે બનાવીએ એવી રીતે લોટ બનાવવાનો અને ફ્લાવરને ધોઈ ચોખ્ખા પાણીથી અને છીણીથી આખું ફૂલ જ છીણી નાખવાનું, એના ટુકડા નહીં કરવાના, નહીં તો તમને લોકોને છીણવું નહીં ફાવે. અને એનું સ્ટફિંગ કરી અને ફ્લાવરમાં મીઠું અને મરી બંને નાખવાનું અને પછી એનું સ્ટફિંગ આપણે પરોઠામાં જે રીતે આપણે પાલક પનીરના પરોઠા કર્યા એવી જ રીતે આ પરોઠા કરવાના છે. બપોરના લંચ બોક્સમાં પણ આ ખાઈ શકાય, સવારે ચારે પણ નાસ્તામાં આપણે આ પરોઠા અને સાંજે જમવામાં પણ બધી રીતે આ પરોઠા ઉપયોગી થાય એવી આઈટમ છે. અચ્છા બેન, તમને આ પરોઠા કેવા લાગે? સરસ લાગે છે. સ્વાદમાં કેવા છે? ટેસ્ટી એકદમ. અચ્છા, આપ જે બેન તમને શીખવાડે છે તમે આવા જ પરોઠા ઘરે જઈને બનાવી શકશો? હા, ડીસા નગરપાલિકા તરફથી આજે અમને બધું અહીંયા આગળ આઈટમ શીખવાડવા મળે છે. મેડમ શીખવાડવા આવે છે, બહુ સરસ રીતે શીખવાડે છે. અમને સારું શીખવા મળ્યું છે, સારું જાણવા પણ મળ્યું છે. દરરોજ અલગ અલગ રેસીપી શીખવાડે છે. અને આજે પરોઠા શીખવાડ્યા છે જે પાલક પનીરના બને છે, જે અમને નવી જ આખી અલગ જ વેરાયટી શીખવા મળી છે. ઘરે આલુ પરોઠા તો બનાવતા હોઈએ છીએ, પણ અહીંયાથી કંઈક અલગ જ શીખવા મળ્યું છે અને બહુ જ સરસ રીતે શીખવા મળે છે. એમને સંતોષ પણ રીતે શીખવાડે છે મેડમ અને એમને બહુ જ સરસ મજા આવે છે. અહીંયા આગળ બધા મળીએ છીએ, ભેગા મળીએ છીએ. નાસ્તો બી છેલ્લે એમને ચાખવા પણ આપે છે મેડમ. સરસ ટેસ્ટમાં હોય છે, સારું શીખવાડે છે. નગરપાલિકા તરફથી 2012ના સમર કેમ્પમાં આ વખતે કુકિંગ ક્લાસનું આયોજન કર્યું અને પ્રમુખશ્રી તરફથી મને સંદેશો આવ્યો કે આ વખતની તમારે કુકિંગની તમામ જવાબદારી તમારે સંભાળવાની છે. એટલે મને અત્યંત આનંદ થયો કે ડીસાની બહેનોને આનો લાભ મળશે મારા દ્વારા. કારણ કે પ્રાઇવેટમાં દરેક વ્યક્તિને પોસાય નહીં કે પૂરતી રકમ આપી અને દરેક વાનગી શીખી શકે. એટલે મને થયું કે ચાલો ડીસાની તમામ બહેનોને પણ આ વસ્તુ જો શીખવા મળે તો બહુ આનંદની વાત છે. એટલે મેં એમની માગણી સ્વીકારી લીધી
પછી મેં વિચાર્યું કે મારી પાસે સમય એમને એમ કીધું કે તમને 10મી તારીખથી 29 તારીખ સુધીમાં જેટલું શીખવાડી શકો એટલું તમે શીખવાડજો. એટલે મેં શાંતિથી વિચાર્યું કે દરેક બહેનોને બધી જ વાનગીઓ શીખવાનો, અત્યારે ચાઇનીઝ, પંજાબી બધું એમ થાય કે અમે શીખી લઈએ. એટલે મેં વિચાર્યું કે દરેક વાનગીમાંથી હું એવી મુખ્ય 2 વાનગીઓ લઉં કે એ દરેક બહેનને ઘરે બનાવી શકે અને એમને ગમે. એ રીતે મેં કુલ 25 વાનગીઓનો ટાર્ગેટ રાખ્યો છે કે આ સમર કેમ્પમાં મારે એ બહેનોને શીખવાડવું. હવે નગરપાલિકા માત્ર 50 રૂપિયાની નજીવી કિંમતથી આ કોર્સ કરાવડાવે છે. હવે 25 વાનગી ધારો કે શીખીએ 100 રૂપિયા ફી છે, તો આજે 25 વાનગીના તમે ગણી જુઓ ગણતરી કે કેટલી ઓછી કિંમતે તમને નગરપાલિકા દ્વારાથી આ શીખવા મળે છે. અને બીજું કે દીકરી જ્યારે શીખે ત્યારે પિયરમાં તો એનો લાભ મળે જ છે, પણ સાથે સાથે એને સાસરે પણ લાભ મળે છે. એટલે 2 જગ્યાએ એને આ બેનિફિટનો એ લાભ લઈ શકે છે. એટલે નગરપાલિકાએ મને આ લાભ આપ્યો છે અને એ દ્વારા આ નગરજનોની બહેનોને, દીકરીઓને અને બહેનોને અને મા ત્રણેય અહીંયા આવી શકે છે અને આવ્યા પણ છે. તો એ લોકો પણ આ બનાવશે અને શીખી અને ઘરે જઈને બધાને બનાવીને ખવડાવે એવી હું આશા રાખું છું. અને ખૂબ આનંદ આવે છે કે બહેનો બંને ખૂબ બધી ઉત્સાહી છે અને ખૂબ પ્રેમથી અહીંયા શીખે છે. સિંહ અને ઉંદરની દંત્ય કથા. ઉંદરે ઝાડ ખતરીને સિંહને બચાવી પોતાનું મહત્વ સિંહને સમજાવી દીધું હતું, પરંતુ ત્યારે દોરીની ઝાડ કાપવામાં ઉંદરને સફળતા મળી હતી. જ્યારે લોખંડના પાંજરામાં પુરાયેલા 3 મોટા તગડા ઉંદરો લાખ મહેનત કરવા છતાં પણ મજબૂત પાંજરા સામે વામણા પુરવાર થયા છે. રીઢા ગુનેગારો જેવા લાગતા 3 ઉંદરો કેટલાય સમયથી એક પરિવારના રોજિંદા ખોરાકથી માંડી કપડા સુધી કતરી ખાતા હતા. જ્યારે ખાઈ પીને અલમસ્ત બનેલા રીઢા આરોપી જેવા 3 ઉંદરો પાંજરામાં સપડાઈ જતા જાણે કોઈ મોટો ડાકુઓ પકડાઈ ગયા હોય તેવી રાહતનો દમ આ પરિવારે લીધો હતો. જ્યારે આ 3 ઉંદરો પાંજરામાંથી છટકવા માટે આમ તેમ વલખા મારતા કેમેરામાં કેદ થઈ ગયા હતા. દર્શક મિત્રો, હવે સમય છે એક વિરામનો, તો જોતા રહો આઈ વિટનેસ.